સુરત નાટવા લાયન્સ ખાતે આવેલી ધ સુરત ટેનિસ ક્લબમાં મહાશિવરાત્રિ નિમિત્તે મહાકુંભનો પાવન અનુભવ થાય તે માટે ભવ્ય મહોત્સવનું આયોજન કરનાર છે, જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી। જે સુરત ટેનિસ ક્લબ વર્ષોથી ઇન્ટર ક્લબ, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે જુદી જુદી સ્પર્ધાઓનું વખત આયોજન કરતી આવી છે, તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરતી આવી છે। હાલમાં જ ક્લબમાં વિન્ટર સ્પોર્ટ્સ કાર્નિવલ 2025ની સફળ પૂર્ણાહુતિ થઈ છે, જેમાં અલગ અલગ રમતગમત જેવી કે બેડમિન્ટન, ટેબલ ટેનિસ, ક્રિકેટ, બિલિયર્ડ, સ્નૂકર, બ્રિજ, લોન ટેનિસ, વોલીબોલ, પિકઅપબોલ, યોગા, એરોબિક્સ, પિલાટીસ, માઇન્ડ, બોડી એન્ડ ફન, સાઉન્ડ હિલિંગ, મેડિટેશન વગેરેની ક્લબના સભ્યો માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ લગભગ 1500 એન્ટ્રીઓ આવી હતી। વધુમાં ક્લબ દ્વારા માનવ સેવા માટે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્લબના ઇતિહાસમાં સૌથી વધુ 112 બોટલ બ્લડ ડોનેશન ક્લબના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારે હાલ પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે, જ્યાં કરોડો શ્રદ્ધાળુઓ પવિત્ર ગંગા સ્નાન કરી રહ્યા છે, પરંતુ જે સભ્યો અને ભક્તો ત્યાં જઈ શકતા નથી તેઓ માટે ધ સુરત ટેનિસ ક્લબના આ મહાકુંભનો દિવ્ય અનુભવ ઉપસ્થિત કરાવવા માટે વિશેષ આયોજન ક્લબના સભ્યો માટે મંગળવાર એટલે 25 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી 2025 રોજ સાંજ 4થી રાત્રે 10 કલાક સુધી કરવામાં આવ્યું છે। આ મહાકુંભ કાર્યક્રમ ધ સુરત ટેનિસ ક્લબના ઇતિહાસમાં સૌથી ભવ્ય અને વિશાળ કાર્યક્રમ મનાઈ રહ્યો છે। આ વિશાળ કાર્યક્રમમાં ક્લબના સભ્યો ઉપરાંત શહેરના મહાનુભાવ, નામાંકિત વ્યક્તિઓ હાજરી આપશે અને જ્યાં તેઓ પ્રયાગરાજ મહાકુંભનો ભવ્ય અનુભવ સુરતમાં મેળવી શકશે। સુરત આંગણે સુરત ટેનિસ ક્લબમાં એક ઐતિહાસિક એવા મહાકુંભનું ખૂબ સુંદર મજાનું ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક લેખે ત્રિવેણી સંગમનું જોરદાર આયોજન કર્યું છે અમારી સુરત ટેનિસ ક્લબની કમિટીએ। તો આ આયોજનમાં અનેકવિધ પ્રોગ્રામ્સો અમારા તરફથી આયોજિત કરવામાં આવ્યા છે। સુરત ટેનિસ ક્લબમાં બહુ ભવ્ય સેટ મહાકુંભના માટે ઊભો કરવામાં આવ્યો છે। ના ઐતિહાસિક આ પ્રોગ્રામમાં સુરત શહેર ટેનિસ ક્લબ તરફથી મહાનુભાવો, યુથને અને જે લોકો આ મહાકુંભમાં ત્યાં જઈ નથી શક્યા તે લોકો માટે ખાસ અમે લોકોએ આ સ્પેશિયલ આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે કે જે લોકો વયોવૃદ્ધ છે, કે જે લોકો સિનિયર સિટીઝન છે, ને જે કોઈના કોઈ કારણસર ત્યાં જઈ નથી શક્યા, ભીડને કારણે કે કોઈ અન્ય કારણે, તો તેવા તમામ લોકોને અહીંયા અમે આમંત્રિત કરી રહ્યા છીએ। અને સ્પેશિયલ ગેસ્ટમાં અમારે ત્યાં સુરતમાં નામાંકિત સુરત શહેરના ઉદ્યોગપતિઓ, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, ટ્રસ્ટીઓ, જે રાજકારણ ક્ષેત્રે શ્રી સી.આર. પાટીલ સાહેબ, અન્ય મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ તમામને અમે લોકો અહીંયા આમંત્રિત કરી રહ્યા છીએ અને એક સારો મેસેજ નેશનલ લેવલે થીમફુલ મેસેજ અમારા ક્લબ તરફથી અમે આપી રહ્યા છીએ કે આવું ભવ્ય આયોજન ભવિષ્યની આપણી સંસ્કૃતિને ધરોહરની જાગરણ માટે હંમેશ જાગૃત રહે એના માટે અમે આ સુંદર મજાનું આયોજન કર્યું છે। થેન્ક યુ સર, થેન્ક યુ। આ ઉપરાંત અમે વિવિધ કાર્યક્રમોમાં અઘોરી નૃત્ય, ગંગા આરતી, ભસ્મ આરતી, શિવ પુરાણ અને શિવના સંગીતનો આખો લાવો મળશે। લાઈવ પેઇન્ટિંગ હશે, ઘીના કમળ હશે, ફોટોગ્રાફી જેણે પાડી છે તે સુરતના કલાકારોનું ડિસ્પ્લે થશે અને નંદી અને શિવલિંગ મોટા પાયે ઊભા કર્યા છે તેનું આપણે પ્રદક્ષિણા ફરી અને ગંગા જળ જે મંગાવ્યું છે એનો છંટકાવ કરીને સુરત અને સુરતની પ્રજાને આપણે પવિત્ર કરવાનો એક અથાગ પ્રયત્ન છે। અને ભવ્ય મહાકુંભ જે અત્યારે 144 વર્ષે મહાકુંભ આવે છે, તો એની એક ઝાંખી અને ટ્રિબ્યુટ ટુ અવર મહાકુંભ માટે સુરત ટેનિસ ક્લબે આ મહાન આયોજન કર્યું છે અને અમારી કમિટી બધાને આવકારવા તત્પર છે। થેન્ક યુ, થેન્ક યુ। આ કાર્યક્રમ માટે 500 લીટર પવિત્ર ગંગાજળ પ્રયાગરાજથી લાવવામાં આવશે અને આ ગંગાજળ છંટકાવ દ્વારા આ કાર્યક્રમ માટે 500 લીટર પવિત્ર ગંગાજળ પ્રયાગરાજથી લાવવામાં આવશે અને આ ગંગાજળ છંટકાવ દ્વારા સભ્યો ભક્તોની પવિત્ર અનુભૂતિ કરાવવામાં આવશે। કૈલાસ માનસરોવર તથા શિવજીના 12 જ્યોતિર્લિંગના ભવ્ય ડેકોરેશન દ્વારા અદ્ભુત અનુભવ કરવામાં આવશે। તો શિવજીની વિધિવત આકૃતિઓ અને દિવ્ય ચિત્રકામ દ્વારા દિવ્ય શિવ ભક્તિ વાતાવરણ ઊભું કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।